સાબરકાંઠાના હિંમતનગરમાં જીએસટી વિભાગની પ્રાઇસ ચેકિંગ ડ્રાઈવ. ફટાકડાના હોલસેલ અને છૂટક વેપારીઓને ત્યાં જીએસટી ટીમોનું ચેકિંગ. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આજે જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા શહેરના ફટાકડાના વેપારીઓના ત્યાં પ્રાઇસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. તહેવારોની સિઝન પૂર્વે જ આકસ્મિક રીતે કરવામાં આવેલા ચેકિંગના પગલે ફટાકડાના વેપારીઓમાં દોડધામ મચી હતી. જીએસટીની ટીમો દ્વારા હિંમતનગરના ફટાકડાના હોલસેલ તેમજ છૂટક વેચાણ કરતા વેપારીઓના ત્યાં સઘન તપાસ કરવામાં આવી હતી. આ ડ્રાઈવનો મુખ્ય હેતુ માલના વેચાણ પરની એમઆરપી, મેક્સિમમ રિટેલ પ્રાઇસ અને અન્ય કરવેરા સંબંધિત વિગતોની ચકાસણી કરવાનો હતો. ચેકિંગમાં આ વિગત પર ભાર મૂકા જે પૈકી પેકિંગ પરની એમઆરપી પ્રિન્ટ, ફટાકડાના હોલસેલ અને છૂટક વેચાણના પેકિંગ પર નિયમ મુજબ એમઆરપી પ્રિન્ટ કરવામાં આવી છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. ખરીદી અને વેચાણના બિલો, હોલસેલ વેપારીઓના માલની ખરીદી અને આગળના વેચાણ સંબંધિત તમામ બિલ તથા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી જેથી ટેક્સ સંબંધિત વિસંગતતાઓ જાણી શકાય. અન્ય જરૂરી વિગતો, માલના જથ્થા, સ્ટોક અને અન્ય જરૂરી વેરાકીય વિગતોની પણ ચકાસણી કરવામાં આવી. જીએસટી વિભાગની આ પ્રાઇસ ચેકિંગ ડ્રાઈવ દિવસ દરમિયાન ચાલી. ડ્રાઈવ પૂર્ણ થયા બાદ વિભાગ દ્વારા જારી કરવામાં આવનાર સત્તાવાર વિગત પર સૌની નજર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસના અંતે જો કોઈ વેપારી દ્વારા નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અહેવાલ રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.